સસ્પેન્સ અને કોમેડીથી ભરપૂર ફિલ્મ લોચા લાપસી 20 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મ ટ્વિસ્ટ અને ટર્ન્સથી ભરપૂર છે. આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, વૈભવી ઉપાધ્યાય, ચેતન ધાનાણી, ચિરાગ વોરા જેવા ઉમદા કલાકારોએ મુખ્ય ભૂમિકાઓ ભજવી છે. આ ઉપરાંત મલ્હાર ઠાકરે આ ફિલ્મમાં પ્રોડ્યુસર તરીકે પણ કામ કર્યું છે. આ ફિલ્મની કહાની દર્શકોને સમગ્ર ફિલ્મ દરમિયાન જકડી રાખે તેવી છે. આ અંગે વધુ વિગત અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા લોચા લાપસી ફિલ્મના કલાકારોએ પૂરી પાડી હતી. લોચા લાપસી આ ફિલ્મ આજે રિલીઝ થઈ છે 20મી સપ્ટેમ્બરે. અને બીજી વાત એવી છે કે આ ફિલ્મમાં ધમાકેદાર કલાકારો છે. એટલે હું, ચેતન, ચિરાગ અને સાથે વૈભવી ઉપાધ્યાય, નિલેશ પંડ્યા, ચિરાગ ભટ્ટ, યશ મહેતા, બધા ઉમદા કલાકારો છે. બહુ જબરજસ્ત વાર્તા છે અને આ ફિલ્મની વાર્તા એક જ દિવસની છે. સવારે વાર્તા શરૂ થાય અને સાંજે પૂરી થાય. અને રોડ જર્નીની આ મૂળ વાર્તા છે અને ફૂલ ઓફ સસ્પેન્સ અને ફૂલ ઓફ કોમેડી. એટલે સસ્પેન્સ અને કોમેડીનું મિક્સચર ગુજરાતી ફિલ્મમાં બહુ ઓછું આવ્યું છે. એટલે આ અમે એવો પ્રયત્ન કર્યો છે કે લોકો ખૂબ એન્ટરટેન થાય, લોકોને ખૂબ મજા પડે. ફેમિલી, ફ્રેન્ડ્સ અને નાના બાળકો ત્રણેય આ ફિલ્મને એન્જોય કરી શકે એવો આ ફિલ્મનો પ્રયત્ન છે. અને એ ફિલ્મના દિગ્દર્શક છે સચિન બ્રહ્મભટ્ટ અને ફિલ્મના રાઇટર છે મૌલિક પરમાર. તો બસ એ જ કે ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે બેસીને જોઈ શકાય એવી સસ્પેન્સ અને કોમેડીથી ભરપૂર આ ફિલ્મ લોચા લાપસી. આજના જનરેશન માટે ખાસ તો એક પહેલી તો રોડ જર્ની, બીજું કોમેડી જે લોકોને ગમે જ છે પણ દર વખતે એકની કોમેડી નથી ગમતી. એટલે આ વખતે પ્રયત્ન એવું કર્યો છે કે રોડ પર બધી થતી ઘટનાઓથી ભરપૂર, પ્લસ દરેકના કેરેક્ટર છે ને એ બધાના અલગ અલગ છે. એટલે આની સાથે હું વાત કરું તો અલગ હોય, ચિરાગ સાથે વાત કરું તો અલગ હોય. સો હું એમ કહીશ કે નવી વાર્તા સાથે નવું એન્ટરટેનમેન્ટ છે. એટલે લોકોને એવું પણ ના હોય કે પછી એક જ જોક મારતા હોય કે વોટ્સએપના જોક જ ચાલતા હોય, અમે બોલીએ એટલે મજા જ આવે. ના, આ ફિલ્મનો પ્રયત્ન એવો છે કે નવું ઓરિજિનલ હ્યુમર, નવી ઓરિજિનલ કોમેડી અને નવું ઓરિજિનલ સસ્પેન્સ આ બધાથી ભરપૂર છે. મને આ ફિલ્મની સ્ક્રિપ્ટ બહુ ગમી હતી. એટલે મને એમ થયું કે ના યાર, આ ફિલ્મ કોઈની જોડે જવી ના જોઈએ. આ ફિલ્મ મારે કરવી છે. અમારી ટીમ સાથે, મારા લોકો સાથે, મારા ગમતા કલાકારો સાથે આ ફિલ્મ બનાવી છે. અને ફિલ્મની બ્યુટી જ એવી છે કે આમાં ભાઈબંધી હોય તો વધારે આમાં સપોર્ટ સિસ્ટમ બહુ જરૂરી છે. કારણ કે રોડ પર શૂટ કરવું, 40-42 ડિગ્રીમાં શૂટ કરતા હોય તો એક્ટર્સ એવા જોઈએ કે જે સપોર્ટિવ હોય. એટલે બધી જ રીતની વસ્તુઓનું, અને પાછા પરફોર્મર તો સારા હોવા જ જોઈએ. તો આ બંનેનું કોમ્બિનેશન મને એમ થયું કે ચલો હું જ પ્લાન કરું, મારી જ પ્રોડક્શન હાઉસમાંથી પ્લાન કરું. તો એ રીતે આ ફિલ્મનું ડિઝાઇનિંગ થયું. અને પછી ચેતનને પૂછ્યું, ચેતન પછી ચિરાગભાઈને પૂછ્યું, એમ કરીને બધું મેનેજમેન્ટ થયું. એમ ચેતનભાઈનો રોલ આઈડેન્ટિફાઈ કરતા પહેલા એક તમે આ લોકો સિલેક્ટ કર્યા તે કંઈક થોડો પ્રોસેસ થઈ હશે. તમને શું એમાં કંઈક અલગ જ લોચા લાપસી? મને આ ફિલ્મમાં છે ને આ ઇન્સ્પેક્ટર પીઆઈનો રોલ કરી રહ્યા છે. એટલે ઇન્સ્પેક્ટરનો એક લુક, એક હાઇટ, એક બોડી ટાઈપ અને એક બેઝિક એટીટ્યુડ હોય છે. તો એ એટીટ્યુડ મને ચેતનમાં દેખાયો હતો. એટલે મેં કીધું કે હું પૂછું પર્સનલી કે ચેતનને કેવું લાગે છે, કેવું નહીં. એમ નરેશન લીધું ને ફિલ્મ એમને પણ એટલી એટ્રેક્ટ કરી, સબ્જેક્ટ ને વાર્તા, કે ના ચલો આપણે તો બહુ મસ્ત રોલ છે મારો, આપણે કરીએ ધમાલ. તો મને એ જ દેખાયું કે એમનું લુક, એમની ફીલ, એમનું પરફોર્મન્સ આ ફિલ્મને વધારે આગળ લઈ જશે, વધારે ચાર ચાંદ લાગશે. એટલે પછી એમને પૂછવામાં આવ્યું. ચિરાગભાઈ બહુ જ અનુભવી કલાકાર છે. એમણે સ્કેમ 19 અમારા સિનિયર છે. લગભગ નાટકો, ફિલ્મો, મંગલ પાંડે ફિલ્મથી લઈ સ્કેમ 1992માં એમનું બહુ જ અદ્ભુત કેરેક્ટર વખણાયું છે. એટલે એમને એવું હતું કે થોડું ઓડ લુક, થોડું ઓડ પરફોર્મન્સ, થોડું નવો ચહેરો અને છતાં જાણીતો ચહેરો, આ બંનેનું મિક્સચર મને ચિરાગભાઈમાં એ વખતે દેખાયું હતું. ને એવું થયું હતું કે જો એ બોર્ડ પર આવે તો એમના માટે પણ આ પહેલી ગુજરાતી ફિલ્મ છે. અને આટલા વર્ષોથી ગુજરાતી નાટકો સાથે સંકળાયેલા છે, ગુજરાતી કોન્ટેન્ટ સાથે સંકળાયેલા છે, પણ ફિલ્મ એમના માટે પહેલી હતી. સો મને એમ થયું કે એમના માટે પણ બહુ મજેદાર આવી ધમાલ રહી છે અમારી. જનરલી તમે જે આપણે આપણા કોમેડીની ને બધી વાત કરી તો રોમેન્ટિક કોમેડીમાં મલ્હારને આપણે જોયો છે. બીજે કોમેડીના હોરર વાળા હજી પ્રકારમાં આવશે હવે બાકી છે. પણ આ સસ્પેન્સ કોમેડીનો પ્રકાર આમાં
ભરપૂર મનોરંજન કરશે જનતાને આ પહેલી વખત. કહી શકાય કે મલરભાઈનું ફેસ એક્સપ્રેશન, આટલા એક્સપ્રેશન છે ને એ ઘણું બધું કોમેડી કરી દે છે. અરે કલાકારી છે ને તાકાત જે ફેસ અને જે આટલા એક્સપ્રેશન હોય છે એ જૂના બીજા તમે જે કીધું રોમાન્ટિક ઘણા બધા જોયા એ બધામાં એક અલગ જ આ બી બહુ. અને બધા એના પિક્ચરની અંદર જે ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ છે એના અંદર જે કેરેક્ટર્સ ચેન્જ થાય છે ને જે બધું મજેદાર વસ્તુઓ થાય છે એ બધી ઝઘડી રાખશે છેલ્લે સુધી જનતાને, એવું મને લાગે. એટલે આમાં એ જ મજા, એટલે આ ફિલ્મની મજા જે યુએસપી કહીએ ને એ જ છે કે આ ફિલ્મની સ્ક્રિપ્ટ, એના પાત્ર લેખન અને એની એ પાત્રને અનુરૂપ જે હ્યુમર જે ઉપજે છે દરેક પાત્ર થકી, એની મજા જે છે એ આ ફિલ્મને સતત બાંધી રાખે છે અને જકડી રાખે છે. બીજું જે નવા જે લેખકો આવી રહ્યા છે એમાંનો આ એક બહુ આશાસ્પદ લેખક છે કે જેનું હ્યુમર, લખાણમાં પણ હ્યુમર સારું છે. એટલે એ એક બેઝિક સ્ક્રીન તમારી પાસે સ્ક્રિપ્ટમાં જ જો બેઝિક વ્યવસ્થિત હ્યુમર હોય તો પછી તો કલાકાર છે જ એવા કે જે એને વધારે એનહેન્સ કરે કે હજી એને મઠારે વધારે સારું કરે. એટલે એ બહુ મજા આવી આ ફિલ્મમાં. મને પર્સનલી પોતે જયારે અમને વાત કરીને એને કીધું કે આ સ્ટોરી સાંભળો, ત્યારે ઇન્ટરવલ ડ્રોપ આવતા સુધીમાં હું પોતે જ 2-3 વખત ટ્વિસ્ટ થઈ ગયો હતો કે યાર આ તો મેં નહોતું વિચાર્યું, આ તો મેં નહોતું વિચાર્યું, આ તો. એટલે જે અમને જે થયું હતું એ ગઈકાલે બધું જયારે અમે પ્રીમિયરમાં હતા ત્યારે જનતાને એ જ રિએક્શન આવતા હતા ને ત્યારે બહુ ટચ કરી ગયું ને. બીજું આપણને આર્ટિસ્ટ તરીકે થોડુંક સેટિસ્ફેક્શન એ થાય કે યાર જે અમે બધાએ વિચારીને આ કર્યું હતું એ જ બધું પહોંચી રહ્યું છે. ગુજરાતી મૂવીમાં જોતા અથવા પબ્લિક રિયલ લાઈફમાં એક પોલીસ વાળો રોલ જોતા. મલ્હારભાઈ તમને પોલીસ વાળો રોલ આમાં કઈક અલગ ટ્વિસ્ટ નીકળ્યું હશે કારણ કે લોચા લપસી એમનું નામ જ છે. કઈક તમારો રોલ એવો કયો હશે ઇન્સ્પેક્ટર તરીકેનો કે તમે લોચા લપસી ઇન્સ્પેક્ટર કરતા લોચા લપસી કરોડ બધા બતાવી. 100%. અને એમાં જે લોચા લાપસી થઈ રહી છે ને એની જ અમારું પેલા નામ માટે બી યાદ થતું હતું. મેં કીધું કે યાર મેં કીધું કે આ નામ તમે લોચા લાપસીની જગ્યાએ કંઈક આપણે બીજું કરવું છે, પણ આ બહુ કન્વિન્સ હતો કે ના, પિક્ચરમાં જ એટલી બધી લોચા લાપસી છે કે આનું નામ લોચા લાપસી જ હોવી જોઈએ. કારણ કે ફિલ્મમાં ટ્વિસ્ટ એન્ડ ટર્ન છે. હું પિક્ચરની વાર્તા બી અમે બહુ જગ્યાએ ખોલી નથી શકતા કારણ કે પિક્ચરમાં 115-20 મિનિટની પિક્ચર છે આ, બરાબર 2 કલાક એક્ઝેક્ટ. એટલે કેવું થાય કે દરેક સેકન્ડે વાર્તા ચેન્જ થાય, દરેક સેકન્ડે કેરેક્ટરની વાર્તા બદલાય. લિફ્ટ આપે તો લિફ્ટ પછી કેવી રીતે આગળ વધે, એવી રીતે આમ જર્ની ચાલ્યા જ કરે છે. અને બીજું કોમેડી, પબ્લિકને એક સીટ ઉપર બેઠવા પછી એક સેકન્ડ એને હલવાનું મન ના થાય, એ જ અમારો પ્રયત્ન છે. હવે એ થઈ જાય તો ભયો સાહેબ. ઘણી વાર લોકો થ્રિલર ને મર્ડર ને એવું બધું સાંભળીને એવું થાય કે યાર નહીં મજા આવે આ પિક્ચર જોવાની. અને આ ફિલ્મમાં એવું કંઈ જ નથી. મૂળ વાત એ છે કે ખાલી સસ્પેન્સ છે ઓડિયન્સને જકડી રાખવા માટે, પણ કોમેડી વધારે છે. રાઈટ. અને આ ગમશે એવું લાગે જ છે. બીજી એક ખાસ વાત ઉમેરવાની જે છે એ છે આનામાં કે અમે 3 છીએ અને અમારી સાથે એક હિરોઈન છે અમારી, વૈભવી ઉપાધ્યાય કરી. હવે જે હમણાં આપણી વચ્ચે નથી, એ ગુજરી ગયા છે, પણ એની આ પહેલી ગુજરાતી ફિલ્મ હતી અને હવે છેલ્લી જ ગુજરાતી ફિલ્મ છે. એટલે અને એનું કામ તમે જોશો તો તમને ખબર પડશે કે એ કેટલી ઉમદા કલાકાર હતી એમ. એટલે આ ગુજરાત આખું એનું આ પહેલું ને છેલ્લી ગુજરાતી કામ કાયમ માટે છે ને, એ બધા જુએ. એનો આગળનો રોલ જે પેલી સારાભાઈ વર્સિસ સારાભાઈમાં જાસ્મીન બનતી હતી, આપણે રોશેશની ગર્લફ્રેન્ડ જે હતી એ બીજા પાર્ટમાં, એ બી બહુ પબ્લિકે બહુ પસંદ કર્યો હતો. અને એના પછી આ રોલ પણ એનો જનતાને બહુ જ ગમશે એવી અમને બધાને વિશ્વાસ છે, કેમ કે અમને બધાને બહુ ગમ્યો. ગઈકાલે રિએક્શન બી એવા હતા જનતાના. અમારા બધાની તો દોસ્ત હતી પણ બહુ જબરદસ્ત કલાકાર આપણે ગુમાવી છે. રંગભૂમિ અમારા બધા મૂળિયા, એટલે અમે 4 કલાકારો, વૈભવી ઇન્ક્લુડિંગ, અમારા ચારેના મૂળિયા રંગભૂમિ, બરાબર, ત્યાંથી જ અમારી શરૂઆત થઈ. કલાકારની ચેલેન્જ કે કઈક સમયથી અલગ આપવાનો, કઈક જુદું આપવાનું. અમિતાભ 102 કરી શકતા હોય છે, તો એ કલાકારમાં ખરેખર એ પોતામાં એક હુનર કંઈક કર્યું છે, એ બતાવવાની કેમ તેને સ્કોપ મળે તો એની મજા કેવી હોય છે. તમને કેવી મજા આવી છે? કારણ કે સ્કેમ 92 ગુજરાતી મૂવી
જી બિલકુલ. એટલે મારી માટે તો સૌથી પહેલા તો હું એ કહીશ કે ગર્વની વાત છે કે મારી પહેલી ગુજરાતી ફિલ્મ લોચા લાપસી, જે ફક્ત સારા નીવડેલા અને લોકોએ પ્રેમ આપેલો કલાકારો મલ્હાર અને ચેતન નહીં, ફક્ત એટલું જ નહીં, સારા મિત્રો પણ ખરા. અને તમે જે વૈવિધ્યની વાત કરી એક કલાકાર માટે, એટલે આજે તો ગુજરાતી ફિલ્મોમાં પણ વિષય વૈવિધ્ય એટલું વધી ગયું છે. એટલે અને એનું આ પ્રમાણ છે લોચા લાપસી ફિલ્મ, કે જે રીતની સ્ક્રિપ્ટ લખાઈ છે, જે રીતનું પાત્રાલેખન થયું છે, અને કોઈ પણ કલાકારને એક સારી સ્ક્રિપ્ટ, સારા પાત્રાલેખન વાળી સ્ક્રિપ્ટ, અને ચેરી ઓન ધ કેક કહીએ, સોનામાં સુગંધ કહીએ કે સારા મિત્રો, તો પછી એનાથી વિશેષ બીજું શું જોઈએ. અને ફિલ્મના જે પ્રમાણે ચેતને કીધું કે મૌલિન પરમાર, જેની પહેલી ફિલ્મ સચિન બ્રહ્મભટ્ટ, કે જેમની પણ વેરી બિગિનિંગ ફિલ્મ, તો અને તેમ છતાંય આટલી સ્ટ્રોંગ કન્ટેન્ટ અને આટલી સરસ માવજત સાથેની ફિલ્મ. જ્યારે મેં પણ પહેલી વાર ફિલ્મ સાંભળી, જ્યારે નરેશન આપ્યું હતું, ત્યારે એટલા ક્લિયર હતા ફિલ્મ બાબતે, એટલે તમને એમ થાય કે આ ફિલ્મ તો ન જ ચૂકાય. એટલે અને મને ખાતરી છે કે પ્રેક્ષકો પણ જ્યારે આ ફિલ્મ જોશે ત્યારે સતત એ લોકો કહીએ ને કે એજ ઓફ ધ સીટ બેસશે, સસ્પેન્સ માણતા રહેશે. થ્રિલર, સસ્પેન્સ, હ્યુમર, એ બધાનો જે સમન્વય થયો છે એ લોકોને. અને મજાની વાત છે કે આજે પહેલા દિવસે રાજકોટમાં, સુરતમાં, અમદાવાદમાં બધા શો પહોંચવા પડશે. થેન્ક યુ. સો એ અમારા રાજકોટમાં જેટલા શોઝ છે આજે 90% શોઝ છે, 90% શો. એટલે એ બહુ લોકોને છે. ઇન શોર્ટ એ ઇન્તેજારી પબ્લિકના માઇન્ડમાં અત્યારે મૂવી આવી ગયું હું આવી છે, ગયું. બહુ સારી વસ્તુ છે. લોકોના મગજમાં બેસી ગયું છે આ મૂવી જોવા જેવું. બિલકુલ. ખાસ એટલે તમે લોકોને ખાસ અપીલ કે લોકો ફિલ્મ જુએ, માણે, અને વર્ડ ઓફ માઉથ લોકોને પણ કહે, જણાવતા. આમાં તમે શું માયનું છે, લોકોને કહેશો માયનું આ માણવા જેવું છે, કારણ કે સાથે કામ કરવાની મજા જુદી હોય છે. એક તમે કીધું સ્ક્રિપ્ટિંગ જુદું હોય, કે અલગ જ હોય છે, એટલે આ મિસ કરવું જ નથી. એવું તમે શું માયનું, લોકોને શું માણવું, ખાસ જે ખાસ મેં માણ્યું એ આ ફિલ્મની સ્ક્રિપ્ટ, જે સ્ક્રિપ્ટમાં આવતા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ, જે સસ્પેન્સ છે, જે હ્યુમર છે, પાત્ર લેખનની સાથે વણાયેલું જે હ્યુમર છે, અને એની સાથે જે સસ્પેન્સ વણાયેલું, સસ્પેન્સ અને હ્યુમર જે હેન્ડ ઇન હેન્ડ કહીએ ને, એક સાથે સતત ચાલે છે, એ મને ખૂબ ગમ્યું છે. એકબીજાની સાથેની અમારી કમ્ફર્ટ ઝોન છે, એનું જે પરફોર્મન્સની આપલેને કારણે ફિલ્મ જે વધારે જે ખીલી છે, એની જે મને મજા આવી છે. અને મને ખાતરી છે કે પ્રેક્ષકો પણ એટલી જ સારી રીતે આ ફિલ્મ માણશે. અને તમે જુઓ, ફિલ્મ માણો, અને તમારા મિત્રોને અને સગા સંબંધીઓને કહો કે આ ફિલ્મ જુએ અને માણે, કારણ કે they will be thankful to you કે તમે આ ફિલ્મ સજેસ્ટ કરો છો. 100%. ના મને તમે આ પ્રશ્નમાં હું એવું કહીશ કે મારા માટે મજાની વાત એ હતી કે ચિરાગભાઈને અમે પહેલી વખત ગુજરાતી ફિલ્મમાં જોઈ રહ્યા હતા. બીજું મલ્હાર ફરી પાછો એ 100% ફોર્મમાં હોય ને, જે એ પ્રકારનું એનું પરફોર્મન્સ છે આખું. એમ કોઈક વિરાટ કોહલી જયારે ફોર્મમાં હોય ત્યારે કેવી સેન્ચુરી પર હોય, એની કેવી મજા હોય છે. તો એ આનામાં, અને કેમ કે તમે જોશો એટલે તમને ખબર પડશે કે આ પાત્ર એના સિવાય બીજું કોણ કરી શકે, ના કરી શકે કોઈ. એ પ્રકારના ફોર્મમાં છે આમાં. બીજું જે મેં કીધું એ પ્રમાણે વૈભવીનું પાત્ર, મતલબ મને જે મજા આવી એ આ જ હતી કે બધા મિત્રો સાથેની કમ્ફર્ટ ઝોન સાથે જે આ ચિરાગભાઈ કીધું, જે પરફોર્મન્સ એનહેન્સ થાય છે ને, એ તમે જયારે કોઈક નવા સેટઅપમાં જાઓ ને ત્યારે કદાચ ના ખીલી શકો. ઘણી વાર અમુક વસ્તુઓ રહી જાય કાં તો એ થઈ જાય. પણ જયારે મિત્રો હોય ને આજુબાજુ, ત્યારે તમે કોઈ અમુક મસ્તીઓ બી કરી લીધી છે, જે અમે પછી આપણે એવું હશે તેના પર ચર્ચા કરશું કે અમે પિક્ચરમાં અમુક મસ્તીઓ કરતા અમુક વસ્તુ કરી નાખી જે રાખી છે ફિલ્મમાં, જે બધાને મજા આવી રહી છે, નેચરલ થઈ ગઈ છે, જે ઇમ્પ્રોવાઇઝ થતું હોય. લોચા લાપસી જુઓ, ફિલ્મ માણશો, અને તમે ઘરે જઈને લાપસીના આંધણ જમશો. મારું તો એવું કેવું છે કે ફિલ્મ તમને ગમવી જરૂરી છે, અને અમને મજા આવી રહી છે એવું અમે તો કહીશું જ, કેમ કે અમારી ફિલ્મ છે. પણ તમે કહેશો ને કે તમને ગમી છે પિક્ચર, તો લોકો વધારે એને ધ્યાન આપશે, કેમ કે તમે ઓડિયન્સ તરીકે રિવ્યુ આપી રહ્યા છો. તો જો તમને ગમે, હું તો કહું છું ગમે ના ગમે, તમે જોઈને અમને કહેજો કે ભાઈ, અમને કહેશો તો અમે સુધારો કરશું.
અને જનતાને કહેશો તો જરૂર નથી કે લોચા લાપસી તો જ તો ચાલે લોચા લાપસી હોય બહુ સુધાર કરવા જવાનું ના એ વાત સાચી જ છે, પણ ઇન શોર્ટ આમાં મજા આવશે તમને ને તમે બધાને કહેશો ને તો એ લોકો પણ ખુશ થશે કે ભાઈ સારી પિક્ચર સજેસ્ટ કરી. અબ તકના આંગણેથી અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે ગુજરાતી ફિલ્મ જ્યારે લઈને આવતા હોઈએ છીએ ત્યારે અમારી એવી ઈચ્છા હોય છે કે તમે ખાસ જુઓ, માણો અને એન્જોય કરો. આ ફિલ્મમાં ફૂલ ઓફ સસ્પેન્સ, ફૂલ ઓફ એન્ટરટેનમેન્ટ છે અને આપણી ભાષાની ગુજરાતી ફિલ્મ છે એટલે તમારે ખાસ આ ફિલ્મ જોવી જ જોઈએ. લોચા લાપસી થિયેટર્સમાં આવી ગઈ છે એટલે એને માણજો, એન્જોય કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે. થેન્ક યુ.